જય જવાન જય કિસાન. આજ દેત્રોજ અને ઈશ્વરપુરા ગામ ને રણછોડજીના ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા છે. રણછોડજી ને પપ્પા બધા આગળ નીકળી ગયા છે ને આ છે એમના સુપુત્ર. તો જો મરચાં ખેતી કરેલી છે. બેંગ્લોર જાત છે અને કનવરજી પાસેથી અમે આ જાત લાવ્યા હતા. તો ખૂબ મરચાં આવે છે, જોઈ શકો છો. જો ઝાડ કરતા મરચાં વધારે. શું કેવું વિજયભાઈ? સીન મસ્ત મરચાં હો. આ મરચાં જોઈને એવું લાગે કે ઘેર જ નહીં જવું. આ બાજુ જો આ વધારે ફળ આવ્યું છે ને એટલા માટે આ મરચાં બધા લટી ગયા છે ને કે આ બાજુ જુઓ બધામાં લાઈવ મરચાં દેખવા કમ્પ્લીટ છે. અને ઘણી બધી વિજયભાઈને એવી ખેતી કરેલી છે. આગળ ટેટી પણ ચાલુ છે. તુવેરની ખેતી લગભગ 20 વીઘામાં અમારા જેવી જ ખેતી કરેલી છે. ટમાટાનું ફાર્મ હાઉસ તમારે જોયું ને તો એવું લાગતું જ નહીં કે અમારું ફાર્મ હાઉસ એવું લાગે. જો આ ટમાટાની જૂની ખેતી છે એ હવે પતી જવા એ. તો જો આ તુવેરની ખેતી અમારી બાજુ ઓછી થાય છે, આ બાજુ વધારે કરેલી. અમને તો રણછોડજી તુવેરું ખાવા પણ આપી હતી ઘરે. આ બીજી ફાર્મ હાઉસને તૈયાર થયેલી છે. લાઈવ તોડીને ખાવાની, આપણે કોઈ ના પાડશે નહીં. ના હું તો મારે ખાવા ખાલી એમને એમ લઈ નહીં વેણવી. હા નહીં વેણવી બેન. જો ફળિયું ખાવા લઈ લીધી એને ફાર્મ હાઉસની. ફોટોશૂટ ચાલુ છે આગળ એટલે ફળિયું ખાવા મજા આવે. જો આ બાજુ ગલગોટા ચોળીની ખેતી કરેલી છે. આ પણ ગ્રો કવરના મદદથી કરેલી છે તરબૂચની ખેતી. જો ભાઈ ટીટી ખાવા લઈને આવી રહ્યા ના પાડી હતી તો પણ બેગ પેક કરી ભરી છે. જો આ પણ અમારા જો એમ જ ગ્રો કવર બધું પેક કરીને રાખે. જો વિજયભાઈ અમારા પહેલો બ્લોગ બનાવો ને. વિજયભાઈ પહેલો બ્લોગ બનાવવા શરૂઆત કરવાનો છીએ આજ. તમે પણ વિજયભાઈના બ્લોગ જોજો. તો જો વિજયભાઈ ફાર્મ હાઉસમાં ગલગોટાની ખેતી કરેલી છે. મલ્ચિંગ વગર પણ થાય છે ને આ બાજુ મલ્ચિંગમાં કરેલી છે. ગ્રો કવરમાં શું વાયેલું છે? ગ્રો કવરમાં ટેટીની. એના અંદર પાકમાં ગલગોટા છે. હા આ બાજુ તરબૂચની ખેતી કરેલી છે. આ પણ તરબૂચ જ છે. હા ટોકેલો રહ્યો. જો ગ્રો કવર દંડી ન મારવે તો ખુલ્લામાં પણ થાય. જો તરબૂચ બીજ વાયેલા છે તો પણ સારા છે. બેઠકની શરૂઆત થઈ ગઈ હવે. તો જો રણછોડજી ફાર્મ હાઉસની મુલાકાત પૂરી કરીને હવે એક ખુશીબેનના ફાર્મ હાઉસની મુલાકાત કરવાની એ પણ તમને બતાવશે આગળ. મારે ઘેર આવું દે? હા ઓ બેન મારે ઘેર આવો. મારે ઘેર હેડ આવો. મારે ઘેર નહીં આવું. હવે તો તમારે ઘેર ટીટી થઈ જાય એટલે ના આવો ને. હા ના ના ચાલે. આ ગાડી માળો પડશે. તો ફાઇનલી અમારે ખુશીબેન મળી જાય. જો ઈન ફાર્મ હાઉસમાં આવ્યા છે. કોણ છે આ ખુશી? પિનલ છે. ઓળખે છે? કોઈ ઓળખે? હા કોને? શું નામ હે? અરે વાહ. ચલો તો તમારા ફાર્મ હાઉસની મુલાકાત કરવાની છે એટલે તમે અમારો વિડિયો બનાવ્યો અમારે આવવાનો. તો અમે આવી ગયા. ખુશીબેનના ફાર્મ હાઉસમાં ચોળની ખેતી કરેલી છે. આ ગવારની ખેતી કરેલી છે. સ્ટીકમાં કોઈક નવો ઉપાય કર્યો ને? હા જુગાડારો કર્યો હે. હા જો ખેડૂત જે ધારે કરી શકે. હા ખુશીબેન ના અહીંયા ડેંગર બૂટની ખેતી કરેલી છે. અને મને નાના મહેમાનને કન્વરજી જોવા હજુ જોયા નહીં? હા કન્વરજી જોવા નહીં ને? તો એક અંજીરનો રોપો હતો. એવું હે રસકાની ખેતી મોટા પાયે કરેલી છે. અને જો ટીટીની ખેતી આવી ગઈ. બીટ અંદર બીટ વાયેલા એમ. સારું કેવું બધું ભેગું ખેતી કરી હો. અને આવી ગઈ ટીટીની ખેતી.
જો ખુશીબેનના ફાર્મ હાઉસની ટેટી સારી છે. ઘણા બધા ખેડૂતો આવ્યા છે. ચલો ખુશીબેન હવે આવજો હો. ખુશી આવું એમાં ઘેર હવે. હા આવજો ને. અને હવે વિડીયો બનાવશે તું? બનાવશે ને? તો ખુશીબેનના ફાર્મ હાઉસની મુલાકાત પૂરી કરી એટલે